ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। જુદા જુદા 18 હોદ્દા માટે બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 20 ડિસેમ્બરે યોજાશે। ત્યારે મોટી સંખ્યામાં ઉમેદવારોએ વિવિધ કેટેગરીમાં ફોર્મ ભર્યા છે। બરોડા બાર એસોસિએશનની ચૂંટણી તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાશે। આ ચૂંટણી બેલેટ પેપરથી યોજવામાં આવશે। બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટથી લઈને મેનેજિંગ કમિટીના મેમ્બરની ચૂંટણી તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે। જણાવી દઉં કે બરોડા બાર એસોસિએશને 18 હોદ્દા માટે 20 ડિસેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી હતી। મતદારોનું લિસ્ટ 26 નવેમ્બરે બહાર પડ્યું હતું અને આ ચૂંટણીમાં કુલ 3000 લોકો મતદાન માટે એલિજિબલ થયા છે। ત્યારે હોદ્દાઓ માટે ચૂંટણી યોજાશે। ત્યારે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરી સેક્રેટરી, મેનેજિંગ કમિટી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા તારીખ 2 થી 6 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાનું રહેશે। 10 ડિસેમ્બરે ફોર્મ પરત લેવાની તારીખ છે અને 11 ડિસેમ્બરના રોજ ફાઇનલ કેન્ડિડેટ લિસ્ટ જાહેર કરાશે અને 20 ડિસેમ્બરે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે। દરેક હોદ્દાના મત ગણતરી બાદ ચૂંટણીના પરિણામ જાહેર કરાશે। 18 હોદ્દામાંથી મેમ્બર ઓફ મેનેજિંગ કમિટીમાં 2 બેઠક મહિલાઓ માટે અનામત રખાઈ છે। ત્યારે હવે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ ઉમેદવાર માટેનું ફોર્મ વિકી જોશીએ ભર્યું હતું, તો બીજી બાજુ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજુભાઈ ધોબીએ ફોર્મ ભર્યું। ત્યારે મેનેજિંગ કમિટીમાં સિદ્ધાર્થ પવાર તેમજ પાર્થ સુરતી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા। આજરોજ વડોદરા વકીલ મંડળમાં આવનાર 20 ડિસેમ્બરની ચૂંટણીમાં હું મેનેજિંગ કમિટીની પોસ્ટ માટે મારું નામાંકન આજરોજ ભરેલ છે। ગત વર્ષે પણ વડોદરા વકીલ મંડળે મને જંગી બહુમતીથી જીતાડીને વકીલોના કામ માટે મને ચૂનેલ અને મોકલેલ છે। આ વખતે પણ હું એમના આશીર્વાદ અને પ્રેમ અને સાથ સહકાર સાથે આ વર્ષે પણ હું મારું મેનેજિંગ કમિટીનું નામાંકન ઇલેક્શન કમિશનર સમક્ષ રજૂ કરેલ છે, ભરેલ છે અને વધુમાં વધુ હું વકીલશ્રીઓને કામે આવી શકું, વધુને વધુ હું વકીલશ્રીઓની સેવા કરી શકું। જે બી તકલીફ જે બી વકીલશ્રીઓને આવતી હોય એમાં હું એ લોકોને સહેલાઈથી પાર પાડી શકું એવી મારા સંપૂર્ણ પ્રયત્ન રહેશે। અને જેમ ગત વર્ષે મને વડોદરા વકીલ મંડળે જંગી બહુમતીથી જીતાડેલ છે એ જ મુજબ આ વર્ષે પણ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓને મારી નમ્ર વિનંતી છે કે આ વર્ષે પણ મને જંગી બહુમતીથી જીતાડીને એમના કાર્યોને કરવા માટે મત આપી વિજય બનાવવા મારી નમ્ર અપીલ છે। વડોદરા વકીલ મંડળમાં 1999થી હું વકીલાત કરવાનું સ્ટાર્ટ કરેલું છે અને વડોદરાના સિનિયર તેમજ જુનિયર ધારાશાસ્ત્રીઓને આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપે મને વડોદરા વકીલ મંડળમાં અગાઉ 3 વખત જનરલ સેક્રેટરી બનાવ્યો, 1 વખત વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યો અને એમને મને વડોદરાના વકીલોને વકીલ મંડળની સેવા કરવાનો મોકો આપ્યો છે। હું વડોદરા વકીલ મંડળના કોઈપણ વકીલનો કોઈપણ પ્રશ્ન હોય તો હું એને સોલ્વ કરવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું અને કરતો આવેલો છું। ભવિષ્યમાં પણ વકીલોને પડતી તકલીફ અને વકીલોનો માન
મર્યાદા અને મલાજો જળવાય એ પ્રમાણેના હું સતત પ્રયત્નો કરતો રહીશ અને સતત પ્રયાસ બી કરીશ કે ક્યારેય વકીલોને નીચું જોવું ના પડે. એ જ આશયથી વડોદરા વકીલ મંડળને હું અપીલ કરું છું કે મને ફરી એક વખત તમારા આશીર્વાદ અને પ્રેમ રૂપે મને એક મત આપી અને જંગી બહુમતીથી જીતાડવા માટેની મારી આ અપીલ છે. મારું નામ રાજેશ ધોબી. હું વડોદરા વકીલ મંડળની વાઇસ પ્રેસિડેન્ટના પદ માટેની ઉમેદવારી આજ રોજ નોંધાયેલી છે. વડોદરાના તમામ વકીલોને મારી નમ્ર વિનંતી છે કે મને એક વોટ આપી અને મને જીત અપાવે.